અને મૂળ પાટણના સામાન્ય વર્ગના યુવકને જીએસટી વિભાગની કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા યુવકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો। અમદાવાદની ચાણક્યપુરી સોસાયટીમાં ભાડે રહેતા સુનિલ સથવારા નામના સામાન્ય પરિવારના યુવકે બેંગલુરુ જીએસટી વિભાગમાં ₹1,96,00,000નો ટેક્સ ભરવાની નોટિસ મળી। સુનિલ મિસ્ત્રી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો અને મહિને 16 થી 17,000 રૂપિયા તે કમાય છે, જ્યારે તેને એકાએક બેંગ્લોરથી એક જીએસટી વિભાગની કે જે 5, 10 કે 25,000 નહીં પરંતુ ₹1,96,00,000ની જીએસટી નોટિસ મળી અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। આ સુનિલ સથવારા કે જેના નામે દેશના અલગ અલગ રાજ્યોના 11થી વધારે પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર થયાનું સામે આવતા યુવક અને તેના પરિવારજનોએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરી તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી જાણ બહાર છેતરપિંડી થતા અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે। બેંગ્લોરથી મારે નોટિસ આવી છે, જે ઇન્કમ ટેક્સથી મારી નોટિસ આવી છે, એમાં ટેક્સ આવ્યો છે ₹1,96,00,000 રૂપિયા। એમાં મારા ભવનો બોલે છે। પછી મેં મારા ઘરે જાણકારી કરી, પછી ઘરે બધું આના કરતા મેં વકીલની સલાહ લીધી। વકીલે બધા કાગળે કાઢી આલ્યા। પછી મેં ગાંધીનગર સાયબરમાં ગયા। પછી મારા નામ પર 11 પેઢી મારા નામ પર ચાલુ છે બેંગ્લોરમાં, બેંગ્લોર, તમિલનાડુ, બરોબર બધી કર્ણાટક ને બધી। અને પછી અમે કેસ કર્યો ગાંધીનગર આપણે સાયબર સીઆઈડી ઓફિસર ને બધે। મારા 100 કરોડનું ટર્નઓવર થયેલું છે મારા નામ ઉપરથી અને 11-20 કરોડ જેવું 1-2 લાખ રૂપિયા મારે વ્યાજ છે। હવે આટલી મોટી રકમો ક્યાંથી હોય અમારે કોઈ એવો ધંધો પણ નથી, પણ અમારા ભત્રીજાના નામે ખોટા કાગળો બનાવી અને કઈ ને કઈ રીતે કોઈએ ફ્રોડ કર્યું છે અને 11 કંપનીઓ જેટલી કંપનીઓ કંઈક બોલે છે એવું લાગે છે। અને બીજું એવું પણ દેખાય છે કે હાલે કંઈક કંપનીઓ ચાલુ છે અને ટર્નઓવર પણ કરતા હશે, એટલે એક પ્રકારનું ફ્રોડ થયું છે। અને અભણ માણસો, અમે ગામડાના માણસો, બહુ ઓછું ભણેલા માણસો, અને ટર્નઓવર લગભગ આ તો આટલો ટેક્સ છે એટલે તો કંઈક 100 કરોડ ઉપરનું જ હોય ને કદાચ અંદાજિત। એટલે આવું બધું જાણ થતા અમને એવું લાગ્યું કે ચલો આપણે કંઈ ને કંઈ કરવું પડે, એટલે અમે વકીલની સલાહ લેવડાવી અને ગુજરાત ગૃહ વિભાગમાં જાણ કરી અને ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરી અમે।